નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાતમાં માવઠાની આગાહી, રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, ખેડૂતોને મળશે હવે 9,000 રૂપિયાનો હપ્તો, કેન્દ્રીય બજેટની સૌથી મોટી જાહેરાત, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો, જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો, એસબીઆઈ એટીએમમાં મોટા નિયમો, પાન કાર્ડ ધારકોને મળશે હવે 5 લાખ રૂપિયા સુધીની લોન, બજેટ 2026માં ખેડૂતો, મહિલાઓ અને ગરીબોને મોટી અપેક્ષા, વિદ્યાર્થીઓને મળશે 3,000 રૂપિયા, એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો અને મળશે 300 રૂપિયાની સબસિડી, દીકરીઓને અભ્યાસ કરવા માટે મળશે 50,000 રૂપિયાની સ્કોલરશીપ, ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલાં મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં માવઠાની આગાહી। ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસોમાં મોટા ઉલટફેર થવાની શક્યતા છે। હવામાન વિભાગ અને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં ટ્રિપલ સિઝન જેવો માહોલ જોવા મળી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ઉત્તર ભારત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની પ્રબળ શક્યતા સેવાઈ રહેલી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે। તેની સીધી અસર ગુજરાત સુધી પહોંચી જશે। ખાસ કરીને ગુજરાતના કચ્છ અને ઉત્તર ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના રહેલી છે। આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે રવિ પાકને ભારે નુકસાન થશે। મિત્રો, ત્યાં સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે આવી ગયા છે ખુશીના સમાચાર। ખેડૂતોને મળશે હવે 9,000 રૂપિયાની સહાય। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર ખેડૂતોને વાર્ષિક 6,000ની આર્થિક સહાય આપે છે, જ્યારે રાજસ્થાન સરકાર રાજસ્થાનના ખેડૂતોને વધારાના 3,000 રૂપિયા આપે છે। આમ ખેડૂતોને કુલ 9,000 રૂપિયા વાર્ષિક મળી રહ્યા છે। રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ રાજસ્થાનના ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરી છે। અત્યાર સુધીમાં 72 લાખ ખેડૂતોને 4 કિસ્તમાં 2,073 કરોડ રૂપિયાની વધારાની રકમ મળી છે। તો શું મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ 2,000 રૂપિયાના બદલે 3,000 રૂપિયાનો હપ્તો મળવો જોઈએ? શું મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે? તો ગુજરાતના ખેડૂતોને પણ હવે દર 4 મહિને 3,000 રૂપિયાને વાર્ષિક 9,000 રૂપિયાની આર્થિક સહાય મળવી જોઈએ? હા કે ના? નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર। કેન્દ્ર સરકારની પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે। આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય 2,000 રૂપિયાના 3 હપ્તામાં મળે છે। નવા નિયમો મુજબ એક પરિવારને એક જ યુનિટ ગણવામાં આવે છે, તેથી પતિ પત્ની બંને અલગ અલગ લાભ મેળવી શકતા નથી। જો બંને લાભ લેશે તો સરકાર નાણાં વસૂલ કરી શકે છે। હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી કરવી ફરજિયાત છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે ખુશખબર। ગુજરાતમાં રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। હવે સસ્તા અનાજની દુકાને કલાકો સુધી રાશન કાર્ડ ધારકોને લાઇનમાં ઊભા રહેવાની કે સર્વર ડાઉન હોવાના કારણે ધક્કા ખાવાની સમસ્યાનો અંત આવશે। રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થામાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવી પહેર શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે લાભાર્થીઓ માત્ર QR કોડ સ્કેન કરીને પોતાના હકનું અનાજ છે એ મેળવી શકશે। મિત્રો, ત્યાંના સમાચાર ઉપર નજર કરી તો ભાગીને લગ્ન કરવા હવે મુશ્કેલ થશે। નવા નિયમો અનુસાર હવે ભાગીને લગ્ન કરનાર યુવલની લગ્ન નોંધણીની અંતિમ મંજૂરી ક્લાસ 2 અધિકારી દ્વારા આપવામાં આવશે। અત્યાર સુધી તલાટી કમ મંત્રી સીધી રીતે લગ્ન નોંધણી કરી શકતા હતા, પરંતુ હવે ક્લાસ 2 અધિકારીની મંજૂરી વિના સીધી લગ્ન નોંધણી શક્ય રહેશે નહીં। તલાટી કમ મંત્રી પોતાની પાસે આવતી લગ્ન નોંધણીની પ્રાથમિકતા પ્રક્રિયા પૂર્ણ કરીને તે ક્લાસ 2 અધિકારીને મોકલશે। મિત્રો, ત્યાં વિશના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોને બોરવેલ બનાવવા માટે મળશે 50,000 રૂપિયાની સહાય। ગુજરાત રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં બોરવેલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે।
આ યોજનાનો મુખ્ય હેતુ એવા ખેડૂતોને મદદ કરવાનો છે જેઓ પાણીની અછતના કારણે ખેતી કરી શકતા નથી. થી આઈ ખેડૂત પોર્ટલ મારફતે આ યોજનાનું સંચાલન કરવામાં આવે છે, જ્યાં ખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. વર્ષ 2026 માટે આ યોજના હેઠળ સબસિડીના દરો અને પાત્રતાના નિયમોમાં પણ ખેડૂતલક્ષી ફેરફારો કરવામાં આવ્યા છે. સામાન્ય કેટેગરીના ખેડૂતોને કુલ ખર્ચના 50% સુધીની સબસિડી આપવામાં આવ્યા છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 75% સુધીની સહાય મળવાપાત્ર રહેશે. સબસિડીની રકમ સીધી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ યોજનાનો લાભ લેવાથી ખેડૂતો વર્ષમાં 2 થી 3 પાક લઈ શકે છે. યોજનામાં કેટલી સહાય મળશે? કોને કોને સહાય મળશે? તો સામાન્ય ખેડૂતો જેમ કે 50% અથવા તો એસટી ખેડૂતોને 75% સુધીની સહાય, મહત્તમ 50,000 રૂપિયા સુધીની સહાય છે, મળવાપાત્ર રહેશે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બજેટમાં પહેલીવાર નવીન. આ વર્ષે કેન્દ્રીય બજેટ 2 દિવસ વહેલું રજૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિનું સંબોધન 28 જાન્યુઆરીએ કરવામાં આવશે. 29મી જાન્યુઆરીએ આર્થિક સંરક્ષણ રજૂ કરવામાં આવશે. 30 જાન્યુઆરીએ નાણામંત્રી નિર્મળા સીતારમણ સંસદમાં 9મી વખત બજેટ રજૂ કરશે. આ સાથે તેઓ વધુ એક રેકોર્ડ બનાવશે. દેશમાં આ પહેલીવાર બનશે જ્યારે નાણામંત્રી નિર્મળા સીતારમણ 30 ફેબ્રુઆરી 30 જાન્યુઆરીએ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વીજ ગ્રાહકોને રાહત. કાયદામાં થયા છે મોટા ફેરફારો. ભારત સરકાર વીજળી કાયદાના સુધારા કરવા જઈ રહી છે, જેના પછી વીજળીની કિંમત કોસ્ટ રિફેલ એક્ટિવ ટેરિફના આધારે નક્કી થશે. આ સંશોધન દ્વારા વીજળી વિભાગ હવે ગ્રાહકો પાસેથી માત્ર નિશ્ચિત નફો વસૂલ કરી શકે છે, જેનાથી એક જ વિસ્તારમાં સ્પર્ધા વધશે અને ગ્રાહકોને સસ્તા ભાવે વીજળી મળશે. આ નવા કાયદા ઉત્તર પ્રદેશ, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં લાગુ થઈ શકે છે. આનાથી સબસિડીના બહારના જે ગ્રાહકો છે એનો બોજ હળવો પણ થઈ શકે છે. મિત્રો, ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો દીકરીઓને મળશે 50,000 રૂપિયાની સ્કોલરશિપ. કારણ કે મિત્રો, અમે વાત કરવા જઈ રહ્યા છે નમો લક્ષ્મી યોજના વિશે. આ યોજના હેઠળ ધોરણ 9 અને 10માં ભણતી દીકરીઓને 20,000 રૂપિયાની સહાય મળશે, જ્યારે ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતી દીકરીઓને 30,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. આ સહાય દર મહિને લાભાર્થીઓના સીધા બેંક ખાતામાં જમા થશે, જેમાં દર મહિને ધોરણ 9 અને 10માં 500 રૂપિયા અને ધોરણ 11 અને 12માં દર મહિને 750 રૂપિયા આપવામાં આવે છે, જ્યારે બાકીની રકમ સંબંધિત ખેડૂતની પરીક્ષાઓ પાસ કર્યા પછી જ જમા કરવામાં આવે છે. યોજના હેઠળ સરકારી, અનુદાનિત અથવા તો આરટીઈ હેઠળ ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેમને કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી વધુ હોય તેવી તમામ વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવશે. તો દીકરીઓ માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારે સૌથી મોટી જાહેરાત વ્યક્ત કરી છે. મિત્રો, ત્યાંના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન. અમે મિત્રો વાત કરી રહ્યા છીએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશે. ખેડૂતોને મહત્તમ આર્થિક લાભ મળે અને આર્થિક નીતિઓનો લાભ મળે એ માટે કેન્દ્ર સરકાર તે દિશામાં હંમેશા કામ કરતી હોય છે. અને હવે ખેડૂતોને પોતાના મોબાઈલ એપ્સ દ્વારા થોડી પ્રક્રિયા પૂરી ન કર્યા બાદ ખેતીમાં ખેતી ઉપર છે લોન મળવાપાત્ર રહેશે. ગાંધીનગરમાં જ્યારે મિત્રો આજથી 2 થી 3 વર્ષ પહેલા G20ની મીટિંગ હતી ત્યારે આરબીઆઈ તેમના ખાસ પાયલોટ પ્રોજેક્ટનું પ્રદર્શન કર્યું હતું. હવે ખેડૂતોને લોન લેવા માટે બેંકમાં જવાની જરૂર નથી. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો હવે ખેડૂતો લોન લેવા લોકલમાં બેંકોમાં જવાની જરૂરી નથી, પરંતુ હવે એ એપ છે એ બહાર પાડવામાં આવે છે. હાલમાં કેટલાક રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કામ ચાલી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં સમગ્ર ભારત દેશમાં આ યોજના શરૂ થશે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દ્વારા 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફી લોન છે ખેડૂતોને મળે છે, અને આ રકમ સરકાર ખેડૂતો પાસેથી 4% વ્યાજ વસૂલે છે. યોજના હેઠળ નાણાકીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવે છે. ભારતની ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે, પરંતુ મિત્રો તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 થી લઈને 75 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. તો બીજી બાજુ જો લોન ચૂકવણી વાત કરવામાં આવે તો સમયગાળો છે એ બેંકના હિસાબે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે આમની અવધિ છે મિત્રો 5 વર્ષ સુધીની રહી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારનો ગુજરાતમાં રહેતા લોકો માટે સૌથી મોટો નિર્ણય. તો કે ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારમાં ઈ-સેવા પૂરી પાડવા માટે અને ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજના શરૂ કરવા માટે સૌથી મોટી જાહેરાત કરી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે જણાવ્યું કે સરકારે નિર્ણય લીધો છે કે ગ્રામીણ કોમ્પ્યુટર અને મિત્રો જો વાત કરીએ તો ઉદ્યોગ સાહસિક તરીકે કામ કરતા જે ગ્રામીણ યુવાનો છે કે જેમને દર મહિને કાર્ય માટે ઓછામાં ઓછા 20 રૂપિયા મળે છે. તમને જણાવી દઈએ તો રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારમાં રહેતા નાગરિકોને શહેરી વિસ્તાર જેવી ઈ-સેવાઓ અને માહિતી ટેકનોલોજી પૂરી પાડવા માટે ઈ-ગ્રામ પોર્ટલ લોન્ચ કર્યું છે. સાથે મિત્રો યોજના અંતર્ગત 7/12 એની નકલો છે, એના દસ્તાવેજો છે, આધાર કાર્ડ છે, આઈડી કાર્ડ નોંધણી છે, ટેકના ભાવે કૃષિ પેદાશો ખરીદવા કે પછી મિત્રો આપણે જણાવી દઈએ તો સૌપ્રથમ તમારે જણાવવા અથવા તો મરણનું જે પ્રમાણપત્ર છે એ જોતું હોય તો આવકનો દાખલો છે. આ ઉપરાંત મિત્રો રાશન કાર્ડમાં ફેરફારો માટે ફોર્મ તમે ભરી શકો છો. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા વિવિધ ભાગોમાં વિવિધ વિભાગોમાં મિત્રો વિવિધ યોજનાઓ છે. આપણે જણાવી દઈએ તો મિત્રો ડેટા એન્ટ્રીનું કામ વિલેજ કોમ્પ્યુટર એટલે મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 300 રૂપિયા સસ્તો થશે એલપીજી ગેસ સિલિન્ડર. કારણ કે કેન્દ્ર સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે. વસ્તીના મોટા ભાગે લાભ લઈ રહ્યા છે. આવી